નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કોઈ પણ વર્ગમૂળવાળી અસમય સંખ્યા આપેલી હોય, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 આવી કોઈ પણ અસમય સંખ્યાને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય તેનો અભ્યાસ કર્યો હતો. હવે ચેપ્ટરની આગળ શરૂઆત કરીએ. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તમને કેટલીક સમય સંખ્યાઓ આપેલી હશે, અંશ અને છેદ સ્વરૂપની સંખ્યાઓ. આ સંખ્યાઓ દશાંશ સ્વરૂપમાં લખવાની, એટલે કે ભાગાકાર કરવાનો. તમારે ભાગાકાર કર્યા પછી આ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવાની છે અને આ સંખ્યાઓ શાંત દશાંશ છે અથવા તો અનંત આવૃત છે એ પણ તમારે કહેવાનું. તો સૌથી પહેલી સંખ્યા લખેલી છે 2/11. તો આપણે 2 નો 11 થી ભાગાકાર કરીએ. તો 2 નો 11 થી ભાગાકાર કરીએ. અહીંયા ભાગાકારની અંદર 11 થી નાની સંખ્યા છે તો ભાગ ના ચાલે, તો ઉપર 0 પોઈન્ટ અને નીચે એક 0 વધારીએ. હવે 11 એકા 11, 20 માંથી 11 માઇનસ કરો તમે એટલે 9, એક 0 ઉતારો. હવે 11 ઈઠા 88, માઇનસ કરો એટલે 2 વધશે, ઉપરથી 0 ઉતારો. હવે અહીંયા 11, અહીંયા 20 એટલે 11 એકા 11, માઇનસ કરો તો 9 અને 0, 11 ઈઠા 88, માઇનસ કરો એટલે 2 0. મિત્રો, તમે આ રીતે ભાગાકાર ચાલુ રાખશો તો આગળ 181818 ભાગ ચાલુ રહેશે. એટલે આ જે સંખ્યા હતી 2/11, એનો જવાબ આપણને મળી ગયો છે. 2/11 બરાબર શું થાય? તો 0.181818 છેક સુધી અનંત સુધી ચાલુ રહી છે. અને મેં તમને એવું શીખવાડ્યું હતું કે પોઈન્ટ પછીના જે પણ અંકો રિપીટ થતા હોય એને આપણે 12 વડે દર્શાવી શકીએ. તો અહીંયા 2 અંકો રિપીટ થાય છે, 1 અને 8. તો આ જે સંખ્યા છે એને આપણે 0.18 ઉપર 12 આ રીતે પણ લખી શકાય. હવે પોઈન્ટ પછીના અંકો મર્યાદિત હોય તો એને શાંત દશાંશ કહેવાય, અને પોઈન્ટ પછીના અંકો અનંત સુધી ચાલુ રહેતા હોય, રિપીટ થતા હોય વારંવાર, તો એને અનંત આવૃત કહે છે. તો 2/11 જે સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિ મિત્રો કેવી થશે? અનંત આવૃત દશાંશ. ખબર પડી તમને? હવે આગળની સંખ્યા લઈએ, 4.1/8. હવે આ જે સંખ્યા આપેલી છે મિશ્ર સંખ્યા, એને આપણે 8 ચોક 32, 32 ને 33 એટલે 33/8 તરીકે લખી શકાય. હવે આ જે સંખ્યા છે 33/8 એટલે કે 33 નો 8 થી ભાગાકાર કરીએ આપણે. મિત્રો, 8 ચોક 32, માઇનસ કરો એટલે 1 વધશે. હવે 1 એ 8 કરતા નાની સંખ્યા છે એટલે તમારે ઉપર પોઈન્ટ મૂકવો પડે. અહીંયા 0 ઉતારો, 8 એકા 8, માઇનસ કરો એટલે 2, 0 ઉતારો. પછી 8 દુ 16, માઇનસ કરો એટલે 4, ઉપરથી 0 ઉતારો. 8 પંચા 40, 0. હવે આગળ ભાગાકાર થશે નહીં. તો આપણે 33 નો 8 થી ભાગાકાર કરીએ મિત્રો, તો પોઈન્ટ પછીના અંકો કેવા મળે છે? મર્યાદિત મળે છે. તો આનો જે જવાબ મળ્યો તમને 33 નો 8 થી ભાગાકાર કરવાથી જે જવાબ મળે છે 4.125. હવે અહીંયા પોઈન્ટ પછીના અંકો મર્યાદિત છે, 3 જ અંકો આપેલા છે. તો આ જે સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? શાંત દશાંશ થાય. પોઈન્ટ પછીના અંકો મર્યાદિત હોય તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? શાંત દશાંશ. ઉપરના દાખલામાં પોઈન્ટ પછીના અંકો વારંવાર રિપીટ થતા હતા, છેક સુધી ચાલુ રહેતા હતા, એટલે એની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હતી. પણ આ દાખલામાં પોઈન્ટ પછીના અંકો મર્યાદિત છે, અને મર્યાદિત હોય તો તમને ખબર છે કે શાંત દશાંશ અભિવ્યક્તિ થશે. આગળનો દાખલો જોઈએ.
આગળની રકમમાં તમને 10/3 આપેલા છે કે 10નો 3 થી ભાગાકાર કરવાનો. તો 10નો 3 થી ભાગાકાર કરીએ. 3 એકા 3, 3 તરી 9. અહીંયા માઇનસ કરો એટલે 1. હવે અહીંયા જે સંખ્યા મળી તમને એ 3 કરતા નાની સંખ્યા છે 1, એટલે ઉપર પોઈન્ટ મૂકવો પડશે તમારે અને નીચે એક 0 વધારો. ફરીથી 3 તરી 9, 1 0. ફરીથી 3 તરી 9, 1 0. ફરીથી 3 તરી 9. મિત્રો, આમ તમે ભાગાકાર ચાલુ રાખશો તો ઉપર જવાબમાં 3 3 3 અનંત સુધી રિપીટ થશે વારંવાર. એટલે ભાગાકારનો જવાબ મળી ગયો તમને. 10/3 હતા, એનો ભાગાકાર કરો તમે તો 3.3333 અનંત સુધી રિપીટ થાય છે. તો આ જે જવાબ મળ્યો એને આપણે આવી રીતે પણ લખી શકાય. પોઈન્ટ પછી 3 રિપીટ થાય છે તો 3.312. જે અંકો રિપીટ થતા હોય એના ઉપર તમે 12 કરી શકો. અહીંયા ખાલી એક જ અંક 3 રિપીટ થાય છે એટલે આપણે 3 ઉપર 12 કરી દીધો. એટલે પોઈન્ટ પછીના અંકો વારંવાર રિપીટ થતા હોવાથી, અનંત સુધી રિપીટ થતા હોવાથી આ જે સંખ્યા છે 10/3, તો એની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત થશે. મિત્રો, ખબર પડી ગઈ તમને કે કોઈ પણ સમય સંખ્યા આપેલી હોય, અંશ અને છેદ સ્વરૂપની સંખ્યા, એની દશાંશ અભિવ્યક્તિ શોધવાની કીધી હોય તો તમારે ભાગાકાર કરવો પડે. ભાગાકાર કર્યા પછી તમારે ભાગફળ જે જવાબ મળે છે એમાં જોવાનું કે પોઈન્ટ પછીના અંકો મર્યાદિત છે કે નહીં. મર્યાદિત હોય તો શાંત દશાંશ થાય, અને પોઈન્ટ પછીના અંકો અનંત સુધી ચાલુ રહેતા હોય, વારંવાર રિપીટ થતા હોય તો અનંત આવૃત દશાંશ થશે. હવે આગળના ટોપિકની શરૂઆત કરીએ કે નીચેની જે સંખ્યાઓ આપેલી છે એને P/Q સ્વરૂપમાં દર્શાવો. તમને 12 વાળી કેટલીક સંખ્યાઓ આપેલી હશે કે કેટલાક અંકો ઉપર 12 હોય. આવી સંખ્યાને તમારે P/Q સ્વરૂપમાં દર્શાવવાનું. તો સૌથી પહેલી સંખ્યા આપેલી છે 0.612. હવે આવા જે પણ દાખલા હોય એમાં એક સરખી રીત થશે. તો ધ્યાનથી આપણે પેલી રીત સમજીએ એટલે તમને ખબર પડે. અહીંયા સંખ્યા કઈ આપેલી છે 0.612. તો પહેલું સ્ટેપ કે તમને જે પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યા x બરાબર લઈ લો. તો x બરાબર 0.612. હવે એના પછીનું સ્ટેપ કે જેટલા અંકો ઉપર 12 હોય એ બધા અંકોને તમે 3 થી 4 વખત રિપીટ કરી દો. તો અહીંયા પોઈન્ટ પછી 6 ઉપર 12 છે, તો એક જ અંક ઉપર 12 છે તો આપણે એને રિપીટ કરી દઈએ 3 થી 4 વખત. x બરાબર 0.6666 અનંત સુધી ચાલુ રહે છે. હવે અંકો રિપીટ કરી દીધા. એના પછી હવે અહીંયા એક અંક ઉપર 12 હોય તો તમારે બંને તરફ ડાબી બાજુએ અને જમણી બાજુએ 10 થી ગુણાકાર કરવાનો. બે અંક ઉપર 12 હોય તો બંને તરફ 100 થી ગુણાકાર કરવાનો. 3 અંકો ઉપર 12 હોય તો બંને તરફ 1000 થી ગુણાકાર કરવાનો થશે. એટલે મિત્રો, પોઈન્ટ પછીના જેટલા અંકો ઉપર 12 આપેલો હોય એકની પાછળ એટલા 0 થી ગુણાકાર કરવો. 1 હોય તો 10 થી, 2 હોય તો 100 થી, 3 હોય તો 1000 થી, 4 હોય તો 10,000 થી, એવી રીતે. તો અહીંયા પોઈન્ટ પછી એક અંક ઉપર 12 આપેલો છે તો બંને તરફ આપણે 10 થી ગુણાકાર કરીએ. હવે 10 થી ગુણાકાર કરીએ તો અહીંયા 10x થઈ જશે. અહીંયા મિત્રો તમે 10 થી ગુણાકાર કરો તો અહીંયા જે પોઈન્ટ હતો એ એક અંક જમણી બાજુ ખસી જશે. તો 6.6666 આવી રીતે થશે. હવે આને સમીકરણ 1 કહી દો, નીચે સમીકરણ 2 કહી દો. હવે સમીકરણ 2 માંથી 1 બાદ કરો. સમીકરણ 2 માંથી 1 બાદ કરવાના, એટલે કે ડાબી બાજુમાંથી ડાબી બાજુ માઇનસ કરો, જમણી બાજુમાંથી જમણી બાજુ માઇનસ કરો.
ડાબી બાજુમાંથી ડાબી બાજુ માઇનસ કરવી હોય તો અહીંયા 10x અને અહીંયા x, તો 10x માંથી 1x માઇનસ કરો તો મિત્રો કેટલા થાય? 9x. હવે અહીંયા આ જે સંખ્યા છે એમાંથી ઉપરની સંખ્યા માઇનસ કરીએ તો અહીંયા આ સંખ્યા કઈ છે? તો 6.6666 અનંત સુધી ચાલુ રહી છે. એમાંથી ઉપરની સંખ્યા માઇનસ કરવાની એટલે 0.6666 આ સંખ્યા માઇનસ કરવાની થાય. માઇનસ કરો એટલે 0.6 માઇનસ 0 એટલે 6. આવી સંખ્યાઓ માઇનસ કરો એમાં તમારે ધ્યાન રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ રહેવો જોઈએ. માઇનસ તો તમને ખબર જ હશે એટલે ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું. હવે આમાં કયો જવાબ મળ્યો તમને? તો 6. તો અહીંયા 6 મળી જશે. હવે 9x ઇઝ ઇક્વલ ટુ 6, આ 9 ને અહીંયા નીચે લઈ જાઓ તો x ઇઝ ઇક્વલ ટુ 6/9. આનો ભાગાકાર કરો તમે મિત્રો એટલે 3 દુ 6 અને 3 તરી 9, એટલે x ની કિંમત મળી ગઈ 2/3. તમારે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવવાની હતી 0.612 ને, તો એની કિંમત કેટલી થશે? 2/3. ખ્યાલ આવ્યો મિત્રો કેવી રીતે આવા દાખલાઓ ગણવાના? ફરીથી એક વખત હું સમજાવી દઉં કે સંખ્યા આપેલી હતી તમને 0.612, તો સૌથી પહેલું સ્ટેપ કે જે સંખ્યા આપેલી હોય એને x બરાબર લઈ લેવાની. એના પછીનું સ્ટેપ કે જેટલા અંકો ઉપર 12 આપેલો હોય, એક અંક ઉપર અથવા તો 2 ઉપર અથવા તો 3 ઉપર, જેટલા અંકો ઉપર 12 આપેલો હોય એ બધા અંકોને તમારે 3-4 વખત રિપીટ કરી દેવાના. તો અહીંયા 6 ઉપર 12 હતા એટલે આપણે 6 ને 4 વખત રિપીટ કરી દીધા. 6 6 6 6 અનંત સુધી ચાલુ રહી છે. એના પછીનું સ્ટેપ કે એક અંક ઉપર 12 આપેલો હોય તો બંને તરફ ડાબી બાજુએ અને જમણી બાજુએ 10 થી ગુણાકાર કરવાનો. 2 અંક ઉપર 12 હોય તો 100 થી ગુણાકાર કરવાનો. 3 અંક ઉપર 12 હોય તો 1000 થી. એટલે જેટલા અંકો ઉપર 12 આપેલા હોય એકની પાછળ એટલા 0 થી તમારે બંને તરફ ડાબી બાજુ અને જમણી બાજુ ગુણાકાર કરવાનો. અહીંયા એક અંક ઉપર 12 છે એટલે બંને તરફ આપણે 10 થી ગુણાકાર કર્યા તો અહીંયા x હતા એટલે 10x થઈ જશે. અહીંયા 0.666 હતા તો આ જે પોઈન્ટ છે 10 થી ગુણાકાર કરીએ એટલે એક અંક જમણી બાજુ ખસી જાય તો 6.6666 જવાબ મળે તમને. હવે આ સમીકરણ 1 થઈ ગયું અને 10 થી ગુણાકાર કરી દો તો એને સમીકરણ 2 કહી દો. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો. સમીકરણ બાદ કરો, મેં અહીંયા બાદબાકી દર્શાવેલી છે સાઈડમાં કે 6.6666 માઇનસ 0.6666. હવે બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવો જોઈએ તો જ જવાબ સરખો મળે. એટલે માઇનસ કરો એટલે 6 - 6 0, અહીંયા પણ 6 - 6 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0 અને છેલ્લે 6 - 0 એટલે 6. તો મિત્રો અહીંયા તમે ડાબી બાજુમાંથી ડાબી બાજુ માઇનસ કરો તો 10x માંથી x માઇનસ કરો તો 9x થશે અને આ સંખ્યામાંથી આ સંખ્યા માઇનસ કરો તો 6 વધશે. પોઈન્ટ પછી 0 છે ના લખીએ તો ચાલે. એટલે 9x ઇઝ ઇક્વલ ટુ 6. હવે 9 ને નીચે લઈ જાઓ એટલે x બરાબર 6/9. તમે છેદ ઉડાડો એટલે 3 દુ 6 અને 3 તરી 9. ચાલો મિત્રો આવો એક બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ આપેલી છે 0.472. 7 ઉપર 12 આપેલા છે તો પેલું સ્ટેપ કે જે સંખ્યા આપેલી હોય એને આપણે x તરીકે લઈએ તો x બરાબર 0.472. પેલું સ્ટેપ કમ્પ્લીટ. એના પછીનું સ્ટેપ મેં તમને કીધું હતું જેટલા અંકો ઉપર 12 હોય એ અંકોને 3 થી 4 વખત રિપીટ કરી દઈએ. તો અહીંયા 7 ઉપર 12 હતા તો આપણે 7 ને 3 વખત રિપીટ કરી દીધા. એના પછીનું સ્ટેપ એક અંક ઉપર 12 છે તો બંને તરફ 10 થી ગુણાકાર કરવાનો. તો x છે એનો 10 થી ગુણાકાર કરો તો 10x અને અહીંયા તમે 10 થી ગુણાકાર કરશો તો અહીંયા પોઈન્ટ છે તો એક અંક જમણી બાજુ ખસે. 10 થી ગુણાકાર કરો તો એક અંક ખસે. 100 થી ગુણાકાર કરો તો 2 અંક એટલે એક અંક જમણી બાજુ ખસે તો જવાબ કયો મળે તમને? 4.7777. એટલે આ સમીકરણ 1 થઈ ગયું, સમીકરણ 2 થઈ ગયું. હવે મિત્રો સમીકરણ 2 માંથી સમીકરણ 1 માઇનસ કરીએ. ડાબી બાજુમાંથી ડાબી બાજુ માઇનસ કરીએ, જમણી બાજુમાંથી જમણી બાજુ માઇનસ કરીએ. તો ડાબી બાજુ 10x માંથી 1x માઇનસ કરો તમે તો કેટલા મળશે? 9x મળી જશે. અને જમણી બાજુમાં 4.7777
એમાંથી તમારે 0.4777 માઇનસ કરવાના છે. તો 7 - 7 એટલે 0. પછી ફરીથી 7 માંથી 7 માઇનસ કરો એટલે 0. ફરીથી 7 માંથી 7 માઇનસ કરો એટલે 0. હવે 7 માંથી 4 માઇનસ કરો તો 3. અને અહીંયા 4 માંથી 0 માઇનસ થાય તો 4. એટલે તમને કઈ કિંમત મળી? 4.3. અને પાછળ 0 ના લખો તો એ ચાલે. તો માઇનસ કરીને તમને કિંમત મળી ગઈ 4.3. હવે અહીંયા 4.3 છે. આ પોઈન્ટ તમારે દૂર કરવો હોય તો શું કરવું પડે? ઉપર નીચે 10 થી ગુણાકાર કરવો પડે. એટલે આ પોઈન્ટને દૂર કરવા માટે નીચે છેદમાં 10 લખી નાખીએ તો 43/10. હવે આ 9 x ની સાથે ગુણાકારમાં છે. આપણે x ની કિંમત શોધવી હોય તો આ 9 ક્યાં જશે? સામે ભાગાકારની અંદર. તો આ 9 નો 10 થી ગુણાકાર કરી નાખીએ આપણે તો x ની કિંમત મળી જશે 43/10. ખબર પડી મિત્રો કે કોઈ પણ 12 વાળી સંખ્યા આપેલી હોય એને p/q સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય. હજી એક સંખ્યાનો અભ્યાસ કરીએ એટલે તમને વધારે ખબર પડશે. હવે આગળની સંખ્યા આપેલી છે 0.001 12. 3 અંકો ઉપર 12 આપેલો છે તમને. તો સૌથી પહેલું સ્ટેપ, જે સંખ્યા આપી હોય એને આપણે x બરાબર લઈ લઈએ. તો x બરાબર 0.001 12. એના પછીનું સ્ટેપ કે જેટલા અંકો ઉપર 12 આપેલા હોય એટલા અંકોને 3 થી 4 વખત રિપીટ કરીએ. તો x બરાબર 0.001 001 001. 3 અંકો ઉપર 12 હતા, દરેક અંકોને આપણે 3 વખત રિપીટ કરી દીધા. કે અહીંયા 001 ઉપર 12 હતા તો 001 001 001 3 વખત રિપીટ કરીને લખી નાખ્યો. એના પછી મેં તમને એવું કીધું હતું કે જેટલા અંકો ઉપર 12 હોય, અહીંયા 3 અંકો ઉપર 12 છે તો બંને તરફ કેટલાથી? 1000 થી ગુણાકાર કરવાનો થશે. આગળના બંને દાખલામાં એક અંક ઉપર 12 હતો એટલે આપણે બંને તરફ ડાબી બાજુએ અને જમણી બાજુએ 10 થી ગુણાકાર કર્યો હતો. પણ આ દાખલાની અંદર તમને 3 અંકો ઉપર 12 આપેલો છે. 3 અંકો ઉપર 12 હોય તો બંને તરફ 1000 થી ગુણાકાર કરવાનો થાય. તો અહીંયા x છે, 1000 થી ગુણાકાર કરો તમે તો 1000x થઈ જશે. અને આ જે સંખ્યા છે એનો તમે 1000 થી ગુણાકાર કરો તો અહીંયા પોઈન્ટ છે એ 3 અંકો જમણી બાજુ ખસે. 10 થી ગુણાકાર કરવાનો હોય તો 1 અંક, 100 થી કરવાનો હોય તો 2 અંક, 1000 થી કરવાનો હોય તો 3 અંક. તો આ પોઈન્ટને 3 અંકો તમે જમણી બાજુ ખસેડો તો 1, 2 અને 3. તો કયો જવાબ મળશે? 1.001 001 001. તો આ જે સંખ્યા હતી એનો 1000 થી ગુણાકાર કરીને આવી સંખ્યા મળશે 1.001 001 001. હવે આગળનું સ્ટેપ તમને ખબર છે કે આ સમીકરણ 1 થઈ ગયું, નીચેનું સમીકરણ 2 થઈ ગયું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 માઇનસ કરીએ તો ડાબી બાજુમાંથી ડાબી બાજુ માઇનસ કરો તો 1000x માઇનસ 1x. તો 1000 માંથી 1 માઇનસ કરો તો કેટલા વધશે? 99x. એવી રીતે આ જે સંખ્યા છે 1.001 001 001 એમાંથી ઉપરની સંખ્યા માઇનસ કરી દો. તો માઇનસ કરીને મેં અહીંયા નીચે દર્શાવેલ છે સાઈડમાં કે આ જે સંખ્યા છે 1.001 001 001 એમાંથી ઉપરની જે સંખ્યા હતી એ માઇનસ કરીએ 0.001 001 001. તો અહીંયા 1 - 1 0, 0 - 0 એટલે 0, અહીંયા પણ 0, આ પણ 0 થશે. એટલે માઇનસ કરો એટલે અહીંયા છેક સુધી 0 થશે અને 1 - 0 એટલે 1. એટલે ડાબી બાજુમાંથી ડાબી બાજુ તમે માઇનસ કરશો મિત્રો એટલે તમને 999x મળશે અને જમણી બાજુમાંથી જમણી બાજુ માઇનસ કરશો એટલે 1 મળશે. હવે આ 999x સાથે ગુણાયેલા છે તો સામે ભાગાકારમાં જશે 1 ના છેદમાં. તો x ની કિંમત મળી ગઈ 1/999 કે x બરાબર 1/999. ખબર પડી મિત્રો કે આવી સંખ્યાઓ આપેલી હોય તો કેવી રીતે એને p/q સ્વરૂપમાં દર્શાવાય. તો હજી એક આપણે રકમ જોઈએ. 0.7 અને 52 આ બે અંકો ઉપર 12 આપેલા છે. 52 ઉપર તમને 12 આપેલા છે. તો પહેલું સ્ટેપ, જે સંખ્યા આપેલી હોય એને x તરીકે x બરાબર લખી નાખીએ. તો x બરાબર 0.752 ઉપર 12 છે. તો x બરાબર 0. અહીંયા બે અંકો ઉપર 12 છે, બંને અંકોને આપણે 2 વખત રિપીટ કરી દઈએ. તો 7 પછી
5 2 ઉપર 12 હતા તો એને 2 વખત રિપીટ કરીએ તો 5 2 5 2 સમીકરણ 1. હવે બે અંકો ઉપર 12 છે મિત્રો, એટલે બંને તરફ 100 થી ગુણાકાર કરવાનો થાય. તો ડાબી બાજુ 100 થી ગુણાકાર કરીએ એટલે 100x થઈ જશે. જમણી બાજુ 100 થી ગુણાકાર કરો તમે એટલે અહીંયા પોઈન્ટ હોય તો બે અંકો જમણી બાજુ ખસે. તો 1 અને 2 એટલે કઈ સંખ્યા મળશે? તો 75.2525 એવી સંખ્યા મળશે. તો બંને તરફ આપણે 100 થી ગુણાકાર કરી દીધો એટલે અહીંયા 100x મળ્યા. અહીંયા 75.252525 આવી સંખ્યા મળે છે. હવે પછીનું સ્ટેપ ખબર પડી મિત્રો કે આ જે સમીકરણ 1 છે, નીચેનું સમીકરણ 2 છે. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને માઇનસ કરો. ડાબી બાજુમાંથી ડાબી બાજુ માઇનસ કરો તો 100 માંથી 1 માઇનસ કરો એટલે કેટલા મળશે? 99x. જમણી બાજુમાંથી જમણી બાજુ માઇનસ કરો. મેં અહીંયા સાઈડમાં બાદબાકી દર્શાવેલી છે કે 75.25252 એમાંથી 0.7522 માઇનસ કરો. તો મિત્રો અહીંયા 2 માંથી 2 માઇનસ કરો એટલે 0, 5 માંથી 5 માઇનસ કરો એટલે પણ 0, 2 માંથી 2 માઇનસ કરો એટલે 0, 5 માંથી 5 માઇનસ કરો એટલે 0. 2 માંથી 7 માઇનસ ના થાય એટલે અહીંયા 12 કરી દો, અહીંયા 4 કરી દો. તો 12 માંથી 7 માઇનસ કરો એટલે 5. અહીંયા 4 હતા, 4 માંથી 0 માઇનસ થાય એટલે 4. 7 હતા એટલે ઉપરથી નીચે ઉતારે એટલે 7. તો કયો જવાબ મળ્યો તમને? 74.5. એટલે ડાબી બાજુમાંથી ડાબી બાજુ માઇનસ કરો એટલે 100 માઇનસ 1 એટલે 99x મળે છે. જમણી બાજુમાંથી જમણી બાજુ માઇનસ કરો 2 માંથી 1 તો 74.5 મળે છે. અહીંયા જે દર્શાવ્યું એવી રીતે. હવે આ પોઈન્ટ દૂર કરવો છે તો તમને ખબર છે છેદમાં 10 લખવા પડે. પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે. તો ઉપર નીચે 10 થી ગુણાકાર કરીએ તો અહીંયા 745 અને નીચે 10. હવે મિત્રો 99 અહીંયા ગુણાકારમાં છે x ની સાથે, તો સામે જાય તો ભાગાકારમાં જશે એટલે 745/990. હવે આ બંને સંખ્યાઓ છે અને 5 થી તમે ભાગાકાર કરો તો ઉપર 745 નો 5 થી ભાગાકાર કરો તો 149 મળશે. 990 નો 5 થી ભાગાકાર કરો તો 198 મળશે. એટલે x ની કિંમત તમને મળી ગઈ p/q સ્વરૂપમાં 149/198. મિત્રો આજે આપણે જે દાખલાઓ જોયા કે કોઈ પણ 12 વાળી સંખ્યા આપેલી હોય, અનંત આવૃત દશાંશ સંખ્યા આપેલી હોય તમને, એને p/q સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય. આશા કરું છું કે તમને બધા દાખલાઓમાં ખબર પડી ગઈ હશે અને તમે જાતે પણ કેટલાક દાખલાઓની પ્રેક્ટિસ કરશો તો વધારે ખબર પડશે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. અસ્તુ.